રાજકોટ શહેરમાં માદક પદાર્થના વેચાણને અટકાવવા પોલીસ એક્શનમાં આવી હોય તેમ જંગલેશ્વરમાં ગાંજાનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોવાની માહિતીને આધારે એસઓજીએ દરોડો પાડી 2 મકાનમાંથી ₹5.18 લાખના ગાંજા સાથે 2 નામચીન શખ્સને ઝડપી લીધા છે। બાચકામાં ગાંજાનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો। છેલ્લા 6 મહિનાથી માદક પદાર્થનું બંને શખ્સ વેચાણ કરતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। એસઓજીએ છેલ્લા 24 કલાકમાં 2 સ્થળેથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હોવાનું એસીપી ભરત બસિયાએ જણાવ્યું હતું। રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નવા નશાના રવાડે ન ચડે તેમજ સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત ગઈકાલ તારીખ 15/9/2024ના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસએમ જાડેજા તથા તેમની ટીમની એક અંગત બાતમીથી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 2 શખ્સ રફીક યુસુફભાઈ જુણેજા અને અસલમ ગુડ્ડુભાઈ સૈયદને 51 કિલો ગાંજા સાથે પકડી લેવામાં આવેલ છે। આ બંને શખ્સો વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ ગુના અંતર્ગત ગુનો નોંધી આગળની તપાસ તજવીજ ચાલુમાં છે। આ બંને શખ્સો ઉપર હજી સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી। જાવેદભાઈ જુણેજા કરીને એક માણસ છે, એનું આમાં નામ ખુલેલું છે, એમને પકડવાની તપાસ તજવીજ ચાલુમાં છે।